MGVCL સ્માર્ટ મીટર એપ્લિકેશન સેટઅપ કઈ રીતના કરવી તે અત્યારે બતાવું। MGVCL એપ્લિકેશન ઓપન કર્યા બાદ આ રીતનો ઇન્ટરફેસ આવશે। ત્યારબાદ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો। રજિસ્ટ્રેશન પર ક્લિક કર્યા બાદ તમારો ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર નાખવાનો। તમારો ગ્રાહક નંબર તમારા લાઇટ બિલમાં આપેલો હશે અને મોબાઈલ નંબર જે છે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરવાનો રહેશે। આપણે ગ્રાહક નંબર અહીંયા ટાઈપ કરી દીધેલ છે। તેમાં કોઈ કોમા ગ્રાહક નંબરમાં કોમા આવે છે તે કોમાનો ઉપયોગ નહીં કરવો આપણે, બિલકુલ એમનો જ મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો। નેક્સ્ટ પર ક્લિક કરો। ત્યારબાદ આ રીતના બે ઓપ્શન આવે છે, મોબાઈલ ઓથેન્ટિકેશન અને ઈમેલ આઈડી ઓથેન્ટિકેશન। આપણે મોબાઈલ નંબર નાખ્યો છે એટલે મોબાઈલ નંબર ઓથેન્ટિકેશન કરીશું। ત્યારબાદ આપણા મોબાઈલ પર આવેલ ઓટીપી અહીંયા સબમિટ કરવાનો રહેશે। મોબાઈલ નંબર તમે અહીંયા સબમિટ કરી દેશો ત્યારબાદ એક બીજો સ્ટેપ ખુલી જશે, એની પર નેક્સ્ટ પર ક્લિક કરવાનું। નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ આ રીતનું યુઝર રજિસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે। ત્યાં તમારે યુઝર નેમની અંદર તમારું યુઝર નેમ ટાઈપ કરી દેવાનું છે અને નીચે પાસવર્ડ બનાવી દેવાનો છે। તમારા યુઝર નેમનો ફર્સ્ટ લેટર જે છે એ કેપિટલ હોવો જોઈએ અને સેકન્ડ બધા છે સ્મોલ ABCDમાં હોવા જોઈએ, સ્મોલ લેટર બધા। પાસવર્ડમાં તમારે એક આલ્ફાબેટ, એક નંબરિંગ અને એક કોમન લેટર તરીકે પાસવર્ડ બનાવવાનો રહેશે। તે જ પાસવર્ડ અહીંયા એક્સેપ્ટ કરશે, બાકી બીજો કોઈ પાસવર્ડ અહીંયા એક્સેપ્ટ કરશે નહીં।